હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 4માં આગળ વધીએ. લાસ્ટ વિડીયોની અંદર આપણે શું જોયું હતું? તો કે લાસ્ટ વિડીયોની અંદર આપણે વસેપર સિદ્ધાંત અને એના પછી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની ગેરહાજરી હોય ત્યારે અણુઓનો આકાર કેવો હતો. હવે આપણી પાસે આવે છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરીમાં અણુઓનો આકાર કેવો થાય છે, એની અંદર શું ફેરફાર થાય છે, તો એની આપણે આજે વાત કરીએ. બરાબર? ચલો, હવે સૌથી પહેલાં કોઠાની અંદર ધ્યાનથી સમજજો. આવશે તમારી પાસે અણુનો પ્રકાર, પછી બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે, અબંધકારક કેટલા છે, અણુનો આકાર શું થાય છે એનું ઉદાહરણ. કોઠા ઉપરથી તમે એને સરળતાથી યાદ રાખી શકશો. ચલો, પેલો લઈએ AB2E. જો લાસ્ટ વિડીયોની અંદર જેણે ન જોયું હોય ફરીથી જોઈ લેજો. એની અંદર આપણે પહેલું ઉદાહરણ શું લીધો હતો? AB2. E ન હતો. E એ શું દર્શાવે છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એક વખત E લખ્યો એનો અર્થ કે એક જ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મારી પાસે છે. એટલે હવે એના ઉપરથી જ આ કોઠો યાદ રાખવાનો છે આપણને. તો પેલો AB2 હતો, હવે અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યો એટલે AB2E. હવે વિચાર કરો, B2 હોવાથી બંધકારક કેટલા થયા? તો કે 2. બરાબર, 2 બંધ હશે એટલે 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ચલો, અબંધકારક તો કે E એક જ છે એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક જ. હવે અણુનો આકાર વિચારીએ, સમજો. આ વસ્તુ જે છે થોડીક 3D ની અંદર જાય છે, તેમ છતાં હું પ્રયત્ન કરું છું તમને સમજાવવાનો. જો આપણે AB2 નો આકાર વિચાર્યો હતો તો વચ્ચે અહીંયા મારી પાસે જ્યાં મેં પકડ્યું છે ત્યાં A છે, આ સાઈડ એક B, આ સાઈડ એક B. ક્યારે? જ્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી ત્યારે આપણે આને કહીએ છીએ રેખીય. બરાબર, તમારી નોટમાં લખેલું છે, જોઈ લેજો. હવે જેવો હું ઉપરથી આ મારી પેન્સિલ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દાખલ કરીશ, આપણે શીખી ગયા કે અબંધકારક અને બંધકારક વચ્ચે અપાકર્ષણ કેવું હોય? વધારે. વધારે હોય આ બંધકારક વચ્ચે હોય, એના કરતાં આ બે વચ્ચે ને આ બે વચ્ચે વધારે હશે. તરત જ એ શું કરશે? તો કે એક એને ધક્કો આપશે એટલે બંધકારક વધુ નજીક આવી શકશે. જ્યારે એટલે કે બંધકારક તમારા વધુ નજીક આવશે અને અબંધકારક અને બંધકારક વચ્ચે અહીંયા જે તમે જુઓ છો ખૂણો શું થઈ ગયો? વધી ગયો. તો હવે આપણે અણુનો આકાર વિચારવાનો છે. ખ્યાલ આવ્યો? આ સીધો હતો, જેવો આ આવે છે તરત જ આ શું થઈ જાય છે? બેન્ડ થઈ જાય છે એટલે કે વળી જાય છે. તો હવે આપણે એને અહીંયા સાઈડમાં હું તમને આવી રીતે દોરીને સમજાવું. હવે મારો આ A થઈ ગયો, આ B થઈ ગયો, આ B થઈ ગયો અને ઉપર જે છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહી ગયા. હવે અણુનો આકાર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મથી નક્કી ન થાય. અણુના આકાર માટે આપણે A અને B ને જ જોવાના હોય. જેમ આપણે પહેલાં માત્ર B ને જોતા હતા એમ A B હવે બધાને જોવાના. તો આ તમારો આકાર કેવો છે? વળેલો. તો કે તમારી પાસે અણુનો આકાર આવશે વળેલો. તેમ છતાં અહીંયા લખવું હોય તો લખી રાખજો આ રીતે. ઉપર અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આકાર થશે વળેલો. પણ આની અંદર કોઈએ મૂંઝાવાનું નથી. એમ નથી વિચારવાનું કે અહીંયાથી આવી રીતે આમ બધાને જોઈન્ટ કર્યા અને ત્રિકોણ થઈ ગયો. ના, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો સમાવેશ આકાર માટે થાય નહીં. હવે એનું ઉદાહરણ SO2. બરાબર, સલ્ફર ડાયોક્સાઇડ. સલ્ફર ડાયોક્સાઇડની અંદર તમે જોશો તો તમારી પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક આવેલો હોય. જો સલ્ફર, એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? આપણને ખબર છે 6 ઇલેક્ટ્રોન છે. ઓક્સિજન સાથે દ્વિબંધ, આ ઓક્સિજન સાથે પણ દ્વિબંધ. એટલે સલ્ફરના કેટલા ઇલેક્ટ્રોન વપરાઈ ગયા? અહીંયા ભાગીદારીમાં 1, 2, 3, 4, 5 અને 6 એટલે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એની પાસે અહીંયા વધે છે. બરાબર, આ બહુબંધ જે છે, હવે તમને ઓલો સિદ્ધાંતનો જે વાક્ય છે એ બરાબર સમજાશે. બહુબંધને એક બંધ સમજવો. કારણ કે આકાર માટે હવે જો આ ઓક્સિજન ક્યાંક બીજે ગોઠવાતો હોય તો આકારમાં ફરક પડે. જ્યાં દ્વિબંધ હશે ત્યાં જ ઓક્સિજન મારો ગોઠવાશે. તો આકારમાં એને બહુબંધ કે એકબંધ સાથે કોઈ સંબંધ હોતો નથી. એટલે દરેક બહુબંધ એટલે કે દ્વિબંધ ને ત્રિબંધને આપણે એકબંધ માનીને ચાલીએ છીએ.
બરાબર, આટલી વસ્તુ સમજાઈ ગઈ. ચલો હવે એના પછી બીજું, બરાબર. ખાલી જો અહીંયા આટલું જ લખવું હશે તો પણ ચાલશે. મેઇન ખાલી અણુનો આકાર જ સમજવાનો છે તમને, એ ધ્યાન રાખજો. હવે એના પછી હવે મારી પાસે AB2 જ છે. AB2 જ છે, પણ હવે અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે. તો હવે બંધકારક તો 2 જ થયા, પણ અબંધકારક 2 થઈ ગયા. હવે શું પરિસ્થિતિ ઊભી થશે? તો કે વળી પાછું આપણે આ રીતે સમજીએ. જુઓ, AB2 અમારો રેખીય અણુ, એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યો, તો આ બંને ખૂણા મારા જે છે એ શું થશે? બેન્ટ થશે, એટલે કે વળી જશે. હજી હું એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દાખલ કરું છું, બરાબર. એક જ મિનિટ. હજી એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મેં દાખલ કર્યો, તો હવે શું થાય છે? એ વધુ વળી જાય છે, કારણ કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ વધારે હોય એટલે એ બે વધારે દૂર રહેશે. જ્યારે બંધકારક વચ્ચે અપાકર્ષણ ઓછું હોય તો એ પ્રમાણમાં ઓછા દૂર રહેશે, એટલે વળ્યો તો એનાથી પણ વધારે વળી જશે, બરાબર. એટલે એના વચ્ચેનું અંતર ઓર ઘટી જશે, પણ આકાર તો આપણો એ જ થયો, વળેલો. કારણ કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એનો સમાવેશ આપણે જો એનો સમાવેશ આપણે આકાર બનાવવામાં કરતા નથી. આ A છે, આ B છે, આ B છે. હવે આ બે વધારે એકબીજાની નજીક આવી ગયા, અને આ બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રમાણમાં એકબીજાથી વધુ દૂર રહેશે. એના વચ્ચે અપાકર્ષણ વધારે, આ બંને વચ્ચે એનાથી ઓછું, અને આ બે વચ્ચે તો એનાથી પણ ઓછું. અણુનો આકાર તો માત્ર આટલા ભાગ ઉપરથી જ નક્કી થાય. અણુનો આકાર શું થયો? એ જ વળેલો. તો અહીંયા લખવું હોય તો લખી રાખજો, A B B. આ એક અબંધકારક, આ બીજો અબંધકારક, પણ આકાર તો એ જ કહેવાશે, વળેલો. એનું ઉદાહરણ કોઈને ધ્યાન છે? વારંવાર આપણે લઈ ગયા છીએ H2O, બરાબર. ઓક્સિજન, બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. 2 વપરાઈ ગયા, હજી 4 બચ્યા, એટલે કે અહીંયા તમારી પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેશે. ખ્યાલ આવી ગયો? તો H2O નો આકાર વળેલો, જે આપણે પહેલા ચેપ્ટરમાં લીધું હતું. હવે તમને સમજાશે કે H2O નો આકાર વળેલો શા માટે છે, અને CO2 નો આકાર વળેલો શા માટે નથી. કારણ કે CO2 ની અંદર કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી, બધા બંધકારક જ છે. તો એને ઉપરથી કોઈ બીજું અપાકર્ષણ લાગતું જ નથી, એટલે આ રેખીય છે અને એટલે આ વળેલો છે. મેં તમને ત્યારે પણ વાત કરી હતી કે આ વસ્તુ તમારી આગળ જતાં બીજા ચેપ્ટરોની અંદર સોલ્વ થશે. હવે તમને આ વસ્તુ અહીંયા ક્લિયર થઈ ગઈ હશે, બરાબર. હવે એના પછી આગળ લઈએ તો કે આપણે AB3 લીધો તો હવે AB3E લઈએ, જે આપણો છેલ્લે હતો, જેની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની ગેરહાજરી હતા. એમાં AB2 પછી AB3 લેતા હતા. તો અહીંયા પણ AB2 પછી AB3 ની વારી લઈએ. હવે એમાં એક જ લઈએ છીએ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો અહીંયા બંધકારકની સંખ્યા 3, અબંધકારકની 1. હવે આની અંદર તમે પોતે જ વિચારો કે શું ફેરફાર થશે. જ્યારે AB3 હતો ત્યારે તમારો આકાર કેવો થતો હતો? AB3 ની અંદર આકાર તમારો કેવો હતો? બરાબર છે, ત્રિકોણ આકાર તમારી પાસે રચાતો હતો, બરાબર. ચલો આપણે ફરીથી એને આ રીતે સમજીએ. બરાબર, આ આપણો ત્રિકોણાકાર સમતલીય ત્રિકોણ, જેને તમે આમ પણ દર્શાવી શકો, આમ પણ દર્શાવી શકો. વચ્ચે એ 1, 2 અને 3 મારા B છે. હવે હું એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દાખલ કરું છું, બરાબર. તો હવે હું એને જરાક
અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જેવો દાખલ કરીશ, અહીંયાથી જેવો દાખલ કરીશ, આ બધા સાથે અપાકર્ષણ થશે. અપાકર્ષણ થશે એટલે આ બધા શું થઈ જશે? બેન્ડ થઈ જશે નીચેની તરફ. એટલે હવે જો આપણે એને આ રીતે જોવા જઈએ તો તમારી પાસે કંઈક આવી પરિસ્થિતિ ઊભી થશે. બરાબર. આ ઉપરથી આવ્યો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, જે આખો ત્રિકોણ સમતલમાં હતો, જેવો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યો, બધા શું થઈ ગયા? નીચેની તરફ બેન્ડ થઈ ગયા, નમી ગયા. તો હવે જુઓ, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને આકારમાં સમાવેશ નથી કરવાનો. આ 1, 2 અને 3, તો આ તમારો આકાર કેવો થઈ ગયો? અબંધકારકને નથી જોવાનો. આ આકાર થઈ ગયો તમારો ત્રિકોણીય પિરામિડ, કારણ કે પાયો ત્રિકોણનો છે, બરાબર, 3 છે, અને આ થઈ ગયો તમારો પિરામિડ. તો આ રીતે આપણી પાસે આવે છે. ચલો, આપણે આની અંદર દર્શાવવો હોય તો એને કેવી રીતે દર્શાવશું? તો એના માટે જો આવી રીતે દર્શાવી શકાય. આ 1, 2 અને 3, આ બે બોર્ડમાં હોય તો આ બોર્ડની પાછળ છે, અને ઉપરથી આવ્યો એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અને આકારની અંદર આનો સમાવેશ ન થાય, આટલાનો થાય તો ત્રિકોણીય પિરામિડ. ઉપર એક ઇલેક્ટ્રોન યુગ્મ, બી ત્રિકોણીય પિરામિડ. બરાબર. ખાસ તમારે મનમાં થોડીક આકૃતિ વિચારવી પડશે. જો એ તમને આવડી ગઈ તો તમે ક્યાંય અટકશો નહીં. એનું ઉદાહરણ છે NH3, એમોનિયા. તમને ખબર છે નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5. આ એક હાઇડ્રોજન સાથે વપરાયો, આ બીજો અને આ ત્રીજો. 3 વપરાઈ ગયા, હજી 2 રહ્યા. 2 એટલે અહીંયા તમારો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. એટલે એમોનિયાનો આકાર કેવો છે? તો કે ત્રિકોણીય પિરામિડ. ખાસ ધ્યાન રાખજો, લાસ્ટમાં આપણે લઈ ગયા હતી NH4+ હતું. NH4+ ની અંદર કેવી પરિસ્થિતિ થાય? તો કે NH4+ ની અંદર આ 3 હાઇડ્રોજન તો રહે જ છે, પણ સાથે સાથે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આખાનું દાન થઈ જાય છે. એટલે અહીંયા એક હાઇડ્રોજન આવી જાય છે, ઉપર તમારી પાસે પ્લસ ચાર્જ આવી જાય છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો સમાવેશ આકારમાં ન થાય, પણ આ તો પરમાણુ છે, એનો થાય. એટલે ત્યાં આપણે આકાર શું લીધો? તો સમચતુષ્ફલકીય. બધાને એકબીજા સાથે જોઈન્ટ કરતા જવાનું. નવું યાદ કરો તો જૂનું નથી ભૂલવાનું. બધાને એકબીજા સાથે યાદ રાખશો તો એ બધા વચ્ચેનો નાનો નાનો અંતર તમને ખબર પડશે, અને જેને કારણે એક્ઝામમાં તમે કન્ફ્યુઝ નહીં થાઓ. NH3 છે તો ત્રિકોણીય પિરામિડ, NH4+ છે તો આકાર કયો થઈ જશે? સમચતુષ્ફલકીય. બરાબર. ચલો, આ બધું લખી લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો, હવે આપણે એના પછીનો અણુ લઈએ, જે આપણે લીધો AB3E. હવે આપણે લઈએ AB3E2. બરાબર. એટલે કે હવે બંધકારક 3 અને અબંધકારક 2. હવે પરિસ્થિતિ શું થશે જરાક સમજો. આને જરાક સમજાવીએ આપણે તો તમને ખબર છે, તમારી પાસે આ 3 સમતલમાં ગોઠવાતા ત્રિકોણ, બરાબર, છેલ્લે હમણાં આપણે કરી ગયા એ પ્રમાણે. હવે એના પછી જેવો હું એક ઇલેક્ટ્રોન દાખલ કરીશ, એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દાખલ કરીશ, પરિસ્થિતિ થઈ ગઈ પિરામિડની. હજી એક બીજો ઇલેક્ટ્રોન અબંધકારક યુગ્મ દાખલ કરીશ. હવે તમને ખબર છે અબંધકારક વચ્ચે અપાકર્ષણ કેવું હોય? સૌથી વધારે. બંધકારક ને અબંધકારક વચ્ચે એનાથી ઓછું, અને બંધકારક વચ્ચે એનાથી ઓછું. તો પરિસ્થિતિ શું થાય છે સમજો. હવે તમારો આકાર ટી થઈ જશે. બરાબર. આ બધી બોલપેન એક ભેગી પકડવી થોડીક અઘરી છે, પણ તેમ છતાં હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. આ રીતે તમારી પાસે આકાર થશે. જો આ 2 અબંધકારક છે, ધ્યાનથી સમજો. આ 2 અબંધકારક છે એકબીજાથી ખૂબ જ દૂર. આ એક બંધકારક, આ બીજો. બરાબર. આ ટી શેપ છે. આ એક મારો બંધકારકનો બી, આ બીજો બંધકારકનો બી, આ ત્રીજો બી છે. બરાબર. હવે આ એક અબંધકારક, આ બીજો અબંધકારક.
તો પરિસ્થિતિ કંઈક આવી થશે કે મારો આ બોર્ડ ઉપર જો હું ટી દોરું તો આ એક અબંધકારક બોર્ડની બહાર તરફ અને બીજો અબંધકારક બોર્ડની પાછળની તરફ એવી રીતે જશે. તો આના વચ્ચેનું અંતર ખૂબ જ વધી ગયું કારણ કે અપાકર્ષણ વધારે છે. આના અને આના વચ્ચેનો ખૂણો, આ અબંધકારક એના વચ્ચેનો ખૂણો પણ વધારે છે અને બંધકારક વચ્ચે જોશો ટી શેપ છે, પરફેક્ટ કેટલાનો થાય છે? 90નો થાય છે. તો આ પરિસ્થિતિ ઊભી થાય છે. જ્યારે બે અબંધકારક હાજર થાય છે ત્યારે તમારી પાસે ટી શેપ બને છે. અબંધકારકને ક્યારે પણ આપણે આકારની અંદર સમાવેશ કરતા નથી, એટલે આપણો આકાર શું થઈ જશે? ટી. બરાબર. જો હવે આપણે એને બોર્ડની અંદર આપણે લખવું હોય તો આપણે આ રીતે લખીએ છીએ. મારી પાસે એ, ઉપર એક બી, નીચે એક બી, આ સાઈડ એક બી, આ મારો ટી શેપ. એકચ્યુઅલમાં એક જે છે બોર્ડની બહાર આવે છે, બીજો જે છે એ બોર્ડની અંદર જાય છે. હવે તમને અહીંયા એમ થાય કે હવે આ બંધ મોટા છે અને આના વચ્ચેનો ખૂણો નાનો છે અને તમને પ્રશ્ન થાય કે અબંધકારક વચ્ચે તો વધુ અપાકર્ષણ છે, ખૂણો તો મોટો થવો જોઈએ. ખૂણો મોટો જ છે. બરાબર, ખૂણો મોટો જ છે. જે મેં તમને દર્શાવ્યું પેનથી, એકબીજા વચ્ચે કેટલો મોટો ખૂણો હતો કારણ કે એક બોર્ડની સીધ બહાર આવે છે, એક બોર્ડની અંદર જાય છે. ખૂણો મોટો જ છે, પણ જ્યારે આપણે આકૃતિમાં દર્શાવીએ ત્યારે આવું દેખાય છે. ખ્યાલ આવી ગયો? એટલે ખાસ તમારે મનમાં એની આકૃતિની કલ્પના 3D ઇમેજ કરી અને કરવી પડશે. ચલો, હવે અહીંયા આપણે લખવું હોય તો આ રીતે લખી રાખજો. કયો આકાર થયો? ટી આકાર. એનું ઉદાહરણ ClF3. બરાબર. ખબર છે આપણને ક્લોરીનની અંદર, ખાસ ધ્યાન રાખજો, ક્લોરીન ફ્લોરીન એ એક જ સમૂહ એવો છે જે આંતર હેલોજન એટલે કે હેલોજન એકબીજા સાથે સંયોજાય છે. ક્યારે એવું ન થાય કે એક જ સમૂહના તત્વો એકબીજા સાથે સંયોજાય, પણ હેલોજન જે છે એમાં અપવાદ છે. બરાબર. 12મા ધોરણમાં આગળ એના વિશે વધારે શીખશો તમે. ચલો, ક્લોરીન બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 7. એમાંથી 3 ઇલેક્ટ્રોન તો ફ્લોરીન સાથે ભાગીદારીમાં વપરાઈ ગયા, બાકી વધ્યા 4. એટલે કે એક ઇલેક્ટ્રોન યુગ્મ, આ બીજો ઇલેક્ટ્રોન યુગ્મ. બરાબર. તો મેં જે રીતે તમને 3Dમાં દર્શાવ્યો એ રીતનો છે. ખૂણો આ બેનો સૌથી વધારે, આ બેનો એનાથી ઓછો અને આનો તો તમને ખબર જ પડી ગઈ, 90નો ખૂણો બને છે. બરાબર, ધ્યાન રાખજો. ચલો, ફરીથી વાત કરીએ. જો પેલા કયો આવશે? AB2E, પછી AB2E2. બંનેની અંદર વળેલો આકાર, ઓમાં થોડોક વળેલો હશે અને AB2E2 જેમાં બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એમાં વધારે વળેલો છે. એના પછી AB2E હતો તો એમાંથી શું થઈ ગયું? તો કે તમારી પાસે ત્રિકોણીય પિરામિડની રચના થઈ ગઈ હતી. અને હવે તમારી પાસે જ્યારે AB2E2 એટલે બે અબંધકારક આવ્યા તો ટી શેપ થઈ જાય છે. બરાબર, ટી આકાર બની જાય છે. હવે તમને ખબર હશે હવે કયો લેશું? AB4ની વારી અને એક જ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ AB4E. ચલો, બંધકારક 4, અબંધકારક 1. હવે વિચારો, તમારી પાસે AB4ની અંદર પેલા જે આકાર હતો એ કેવો હતો? AB4ની અંદર આપણે જ્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની ગેરહાજરી હતી. મારી સલાહ એમ જ છે કે આનો આકાર તમે યાદ રાખી લેજો, તેમ છતાં આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. કેવો હતો? તો સમચતુષ્ફલકીય. બરાબર. એનું ઉદાહરણ આપણે લીધું હતું CH4. એટલે આપણી પાસે વચ્ચે એમ કહીએ તો એક C પરમાણુ, પછી એની આગળની તરફ એક, પાછળની તરફ એક, આ સાઈડ એક અને ઉપર એક, અને બધા Hને આપણે જોઈન્ટ કરીએ તો 4 ફલક બનતા હતા અને આપણે એને સમચતુષ્ફલકીય કહ્યો હતો. હવે એની અંદર જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દાખલ થાય છે તો એનો આકાર જે છે એ સીસો એટલે કે ચીંચવો જે આકાર કહેવાય એવો બની જાય છે. આ રીતનું સમજો જરાક પહેલાં. અને ઉપર અહીંયા એક ઇલેક્ટ્રોન યુગ્મ આવશે. એક ઇલેક્ટ્રોન યુગ્મ આવવાને કારણે આ બધા બંધ ભેગો, કારણ કે અહીંયા તમારી પાસે કોઈ એક બંધ નથી, સમચતુષ્ફલકીમાં ચારેય દિશામાં બંધ ફેલાયેલા છે અને એ બધા સાથે અપાકર્ષણ વધારે અનુભવશે, જ્યારે બંધકારક વચ્ચે ઓછું અનુભવાશે. તો આ આકાર કંઈક આવો થાય છે.
આને આપણે ચીચવો અથવા તો સીસો, ઇંગ્લિશની અંદર સીસો કહેવાય છે, બાકી એને ચીચવો આકાર કહેવામાં આવે છે. એકચ્યુઅલમાં આ આકાર કેવો છે? તો એકચ્યુઅલમાં આ આકાર જે છે, આ પેન જે છે એમાં વચ્ચે મેં પકડ્યું છે ત્યાં એ, આ એક બી, બીજો બી, આ મારો ત્રીજો બી અને આ મારો ચોથો બી, આ પ્રકારે છે. બરાબર? એટલે કે એક શું થાય છે, બોર્ડની બારે આવ્યો, બીજો શું થાય છે, બોર્ડની પાછળની સાઈડ, આવો આકાર છે. એટલે ઉપર તમારી પાસે એમ કહીએ તો તમને ખબર છે ઢીચક ઢાનાની અંદર, ઢીચક ઢાનામાં નીચે જો આવો ત્રિકોણાકાર સ્ટેન્ડ હોય, પછી ઉપર આ રીતની પરિસ્થિતિ હોય ને પછી આ શું થાય, ડગ્યા કરતો હોય. એટલા એના માટે આપણે ગુજરાતીમાં શબ્દ ચીંચવો પણ વપરાય છે. બરાબર? તો એ પ્રકારનો આ શેપ રચાય છે. ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો ક્યારેય સમાવેશ બંધારણની અંદર થતો નથી, આકારમાં એનો સમાવેશ ન થાય. તો આ પ્રકારનો આકાર છે. ખાસ સમજજો, બધું એક જ સમતલમાં નથી, આવી જ રીતે નથી બોર્ડમાં આમ દોર્યો છે, નથી આ વસ્તુ. એટલા માટે જ હું તમને આ રીતે સમજાવું છું, કારણ કે અત્યારથી ખોટી સમજણ તમારા મગજમાં આવશે તો આગળ જતાં બીજી બધી વસ્તુઓ નહીં સમજાય. એટલે સમજજો, આ રીતે છે. બરાબર? ચલો હવે એને આપણે લખીએ. તમારી પાસે ચોપડીની અંદર જે પ્રમાણે લખેલ છે એમણે થોડોક ઊભો દર્શાવ્યો છે. આ એક બી ઉપરની તરફ, આ એક બી નીચેની તરફ અને આમ બે દર્શાવ્યા છે. બરાબર? આ રીતે દર્શાવશો તો પણ તમારી વસ્તુ કાંઈ ખોટી નથી, ચીંચવો આકાર. પણ હું આ બંને રીતે એટલે દર્શાવું છું કે ઘણાને એમ થાય કે મેડમે આવો દોર્યો, બુકમાં આવો છે, કન્ફ્યુઝન ન થાય. બંને વસ્તુ એક જ છે, કાંઈ નથી, ફેરવી નાખી છે. બરાબર? હવે આ શેપ કોની અંદર જોવા મળે છે? તો એનું ઉદાહરણ આપણી પાસે છે SF4. અને આનું ઇંગ્લિશ નામ ધ્યાન રાખજો, કારણ કે ચીંચવો બધી જગ્યાએ પૂછતા નથી, મોટે ભાગે સીસો તરીકે પૂછે છે. બરાબર? એટલે આ ધ્યાન રાખજો. S સલ્ફર, બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 6. 1 2 3 અને 4 ઇલેક્ટ્રોન એના વપરાઈ ગયા. 5 અને 6 અબંધકારક થઈ ગયો આપણો સીસો આકાર. બરાબર? આ બધામાંથી તમને મોટે ભાગે ઓબ્જેક્ટિવ બહુ જ પૂછાતા હોય છે, નીચે પૈકી કયો પરમાણુ સીસો આકાર ધરાવે છે, 4-5 ઉદાહરણ આપેલા હોય તો ધ્યાન રાખવાનું. SF4 સિવાયનો પણ કોઈ હોઈ શકે, પણ માત્ર આપણે ધ્યાન શું રાખવાનું છે, SF4 ની જગ્યાએ Cl4 દઈ દીધો તો આપણે મનમાં એટલું વિચારતા આવડવું જોઈએ. એટલા માટે એક એક ઉદાહરણ હું તમને બતાવું છું કે કઈ રીતે હું દોરું છું. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ખાસ ધ્યાન હોવી જોઈએ. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ખબર હોય તો જ હું ગણીને બંધ બનાવું ને પછી કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેશે એ મને ખબર પડે. અને ઇલેક્ટ્રોન યુગ્મની ખબર પડશે તો જ હું નક્કી કરીશ કે આ કેવો છે, AB4 અને E પ્રકારનો છે. AB4 E પ્રકારનો છે તો એનો આકાર શું થશે? ચીચવો થશે. બરાબર? તો આ રીતે ધ્યાન રાખવાનું છે બધી વસ્તુ. કોઈ સીધું નહીં પૂછે AB4E જે છે એનામાં આકાર કેવો થાય, પૂછે તો તમારા નસીબ સારા કહેવાય. હવે એના પછી AB4E2. હવે એની અંદર બંધકારક કેટલા થશે? 4. અબંધકારક કેટલા થશે? 2. હવે આપણે એના આકાર વિશે વાત કરીએ. આનો આકાર બહુ સરળતાથી સમજી શકાય એવો છે. આપણે આ જે ચીંચવો દોર્યો ને, હવે એમાં જ શું કરીએ, આ સાઈડથી એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઘુસાડીએ છીએ. બરાબર? આ સાઈડથી. એટલે વળી પાછું શું થશે? આ બધા સાથે એનું અપાકર્ષણ થશે. એટલે આ બધા પાછા શું થશે? દૂર ભાગશે. બરાબર? જેટલી શક્યતા હોય એટલા એ દૂર રહેવાનો પ્રયત્ન કરે, પણ હવે એ શું કરી શકે? અહીંયા અત્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક જ હતો તો બને એટલા દૂર રહ્યા ને આ લોકો બિચારા એડજસ્ટ થઈ ગયા. હવે અહીંયાથી અબંધકારક આવ્યો, હવે 2 જણા એના ઉપર એટેક કરે છે તો બિચારા વચ્ચે ક્યાંક એડજસ્ટ થવાનો પ્રયત્ન કરશે. એડજસ્ટ કેવી રીતે થશે? તો કે આ રીતે. એ આ સાઈડથી આવ્યો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એનો ચીંચવો આકાર હતો એ હવે જતો રહેશે. તો હવે આ બધા જે બી છે એ આખા ફેલાશે. આ બી થોડોક દૂર જશે આ સાઈડ. બરાબર? આ બી થોડોક ઉપરની સાઈડ જતો રહ્યો. આ બી જે સીધો હતો થોડોક આ સાઈડ જશે.
એવી જ રીતે નીચે આ બી જે છે થોડોક આ સાઈડ જશે, સીધો હતો એ પાછો વળી જશે. હવે તમે વિચાર કરો, અબંધકારકને તો સમાવાના નથી, કેવો થઈ ગયો? ચોરસ. અને એ કેવો? એક જ સમતલમાં આવી ગયા, બધા એક જ સમતલમાં આવી ગયા છે. ખાસ ધ્યાન રાખજો, સમતલીય ચોરસ બને છે. તો હવે એનો આકાર આ રીતે પણ તમે લખી શકો છો, બી, આ 4b, ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, નીચે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અને આકાર થઈ ગયો સમતલીય ચોરસ. બરાબર? આકાર થઈ ગયો સમતલીય ચોરસ. અને એનું ઉદાહરણ છે XeF4. આ ખાસ ધ્યાન રાખજો, XE હજી સુધી તમારી પાસે નથી આવ્યો. XE જે છે એ નિષ્ક્રિય વાયુની અંદર આવે છે, અને નિષ્ક્રિય હોવા છતાં પણ એ રાસાયણિક પ્રક્રિયા કરે છે. હિલિયમ, પછી નિયોન, પછી આર્ગોન, ક્રિપ્ટોન, અને પછી યાદ તમને રખાવ્યું હતું મેં આવર્ત કોષ્ટકની અંદર ઝેનોન. આ ઝેનોન જે છે એ થોડોક પ્રતિક્રિયાત્મક છે, અમુક રાસાયણિક પ્રક્રિયા એ આપે છે. તો ઝેનોન જે છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 8. એમાંથી આ એક વપરાઈ ગયો, બીજો, ત્રીજો, ચોથો. હવે રહ્યા 5, 6, 7, 8, એટલે 4 ઇલેક્ટ્રોન છે. એટલે આ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આ બીજો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આકાર થયો એનો સમતલીય ચોરસ. એટલે હંમેશા ઉદાહરણ ઉપરથી વિચારવાનું, ખાસ ધ્યાન રાખવાની. આની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એ જ ખબર નહીં હોય તો તમે એનું આ બંધારણ નક્કી નહીં કરી શકો કે અબંધકારક કેટલા, બંધકારક કેટલા. જ્યાં સુધી એ નક્કી નહીં કરો ત્યાં સુધી આકાર તમારો આવશે જ નહીં. એટલે ખાસ ધ્યાન રાખવાનું. આ બધા એવા હતા, સલ્ફર, ક્લોરીન, બધાની ઇલેક્ટ્રોન રચના આપણને ખબર છે. જ્યારે ઝેનોનની કદાચ તમને યાદ ન હોય તો એટલું યાદ રાખવાનું છે કે બાહ્યતમ કક્ષામાં 8 છે, નિષ્ક્રિય વાયુના સમૂહની અંદર તે આવેલો છે. તો તમે આ રીત સરળતાથી દોરી શકશો. બરાબર? ચલો, એટલે સુધી લખી લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. હવે આપણી પાસે જુઓ AB2E અને E2, પછી AB3E અને AB3E2, AB4E અને AB4E2. હવે વારી આવશે AB5 E, બંધકારક 5, અબંધકારક 1. હવે જ્યારે AB5 હતો ત્યારે એનો આકાર તમને યાદ હશે કદાચ. તમારી પાસે મેં તમને આ રીતે દર્શાવ્યો હતો, સમતલમાં એક ત્રિકોણ છે, ઉપર એક બી અને નીચે એક બી, એટલે 3 અહીંયા થઈ ગયા, ઉપર એક બી, નીચે એક બી. તો શું થાય છે? ઉપરનો બી અને આ 3 ખૂણાના બી જોડશો તો એક ત્રિકોણીય પિરામિડ થાય છે. જેવો ઉપર થાય એવો નીચે થાય, એટલે આપણે ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર કીધો હતો. બરાબર? હવે એની અંદર શું થાય છે? જુઓ, અહીંયા ત્રિકોણીય દ્વિપિરામિડ દોરવાનો પ્રયત્ન કરું. આ ઉપર એક બી અને નીચે એક બી. બરાબર? આ સમતલમાં છે, એમ કહીએ તો આવી રીતે છે, આડા છે. આ ત્રિકોણમાં 3 બી જે છે આમ છે, અને એક ઉપર છે, એક નીચે છે. ખ્યાલ આવી ગયો? આ બી બહારની તરફ આવશે, આ બી અંદરની તરફ જશે બોર્ડમાં. એવી રીતે વિચારજો. એક પેજ, એક પુઠ્ઠું લઈને મગજમાં સમજવાનું, બોલપેન, પુઠ્ઠું આજુબાજુ રાખવાના. 3D કલ્પના કરશો તો જ તમને સારું સમજાશે. હવે હું એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગમે ત્યાંથી એક દાખલ કરું છું. જેવો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવશે, આ બધા વચ્ચે તો ઓછું અપાકર્ષણ હોય, પણ અબંધકારક બંધકારક વચ્ચે વધુ અપાકર્ષણ થાય. એટલે તરત જ આ બધા શું થશે? ફરવા માંડશે. જેમ કે મેં અહીંયાથી એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દાખલ કર્યો. જેવો દાખલ કરીશ એટલે એનું અપાકર્ષણ એને લાગવાની શરૂઆત થશે. જેવું અપાકર્ષણ લાગશે એટલે કેવી પરિસ્થિતિ થશે? અહીંયા નીચેથી જ આપણે એક્ઝેક્ટ દાખલ કર્યું. બરાબર? પરિસ્થિતિ કેવી થશે? જેવો નીચેથી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવશે તો આ બી અપાકર્ષણ અનુભવશે, આ સાઈડ જતા રહેશે. આ બી થોડોક સીધો છે, ઉપરની તરફ જતો રહેશે. આ બી જે છે આ સાઈડ જ રહેશે. આ બી જે છે
સ્થાન આના પણ બદલાણા છે, બોર્ડ ઉપર નથી દેખાતા. આ બોર્ડની બહાર હતો, આ બોર્ડની અંદરની તરફ હતો, એની જગ્યાએ આ બધા બોર્ડ ઉપર જ આવી ગયા છે, એમ સમજી લેજો, સમતલમાં આવી ગયા છે. અને એક બી જે છે અહીંયાથી આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નાખ્યો, એક બી જે છે ઉપરની તરફ રહેશે. પરિસ્થિતિ કેવી થઈ ખબર છે? 3 જણા પહેલાં સમતલમાં હતા, એક નીચે હતો, એક ઉપર હતો. જેવો નીચેથી આવ્યો એવા 4 બી જે છે એની પરિસ્થિતિ બદલાણી. નીચેવાળો બી જે છે અપાકર્ષણને કારણે ઉપર આવ્યો. હવે ઉપર આવ્યો, એક જ સમતલમાં આવ્યો. હવે એ 4 બી વચ્ચે પણ અપાકર્ષણ તો છે, તો 4 જણા મેક્સિમમ દૂર રહેવા માટે શું કરશે? ચોરસના 1, 2, 3 અને 4 ખૂણામાં ગોઠવાશે. એટલે શું થઈ ગયું? આ સમતલીય ચોરસ થઈ ગયું. અને આ જે છે આ ચોરસની ઉપર એક રહી ગયો. હવે ચોરસની ઉપર એક રહી ગયો એટલે તમારો શું થઈ ગયો? પિરામિડ બનશે. અને એનો પાયો ચોરસ છે તો તમારો પાસે કેવો આવશે? સમચોરસીય પિરામિડ આકાર આવશે. બરાબર? તો આને આપણે આ રીતે લખીએ, બી બરાબર, આ રીતે. આ તમારો થઈ ગયો ચોરસ અને આ થશે તમારો પિરામિડ. આ તૂટક રેખા નહીં દર્શાવો તો ચાલશે. બરાબર? સમચોરસ પિરામિડ આકાર. એનું ઉદાહરણ BrF5. બરાબર? આંતર હેલોજન સંયોજન, એક જ સમૂહના તત્વો જે છે પ્રક્રિયા કરી છે. હવે અહીંયા સમજાવું છું. બ્રોમિન, તમને સીધું બ્રોમિનનો આકાર પૂછ્યો હોય તો આપણે કેવી રીતે નક્કી કરીએ? તો વિચારીએ, બ્રોમિનની બાહ્યતમ કક્ષા હેલોજન સમૂહનો છે, 7 ઇલેક્ટ્રોન હશે. 7 ઇલેક્ટ્રોન છે એમાંથી 5 જે છે એ તમારા કેવા છે? બંધકારક. એટલે કે 1, 2, 3, 4, આ 5 અને 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. કારણ કે 5 વપરાઈ ગયા, 6 અને 7. પહેલી વાર આકૃતિ દોરશો કંઈ પરફેક્ટ નહીં રચાય, કારણ કે આપણે ખબર છે અત્યારે આ વાત કરી ગયા છે એટલે મેં આ રીતે બનાવ્યું. હવે તમે શરૂઆતમાં બનાવશો તો આ જ રીતે બનાવશો. BR એની સાથે 1, 2, 3, 4, 5 અને 1 અબંધકારક. તરત જ તમને વિચાર આવશે કે 5 બંધકારક અને 1 અબંધકારક એટલે મારો પ્રકાર થયો AB5E. AB5ની અંદર આકાર કેવો છે? તો કે સમચોરસ પિરામિડ. તો આ રીતે તમે નક્કી કરશો. એ તમે બનાવવા બેસો સાચો આકાર નહીં બની જાય. ખ્યાલ આવી ગયો? તો આ વસ્તુ એક્ઝામની અંદર આ રીતે કામ આવતી હોય છે, આ રીતે ઉપયોગમાં થતી હોય છે. એટલે પહેલાં રફમાં આપણે આ રીતે વિચારીએ છીએ, એના ઉપરથી એનું બંધારણ નક્કી કરીએ છીએ અને બંધારણ ઉપરથી આપણે સમચોરસ પિરામિડ આકાર ઉપર જઈ શકીએ. હવે AB5E2 નથી, કારણ કે વિચાર કરો, 5 એટલે 5ને યુગ્મ છે એટલે 10 ઇલેક્ટ્રોન થયા, 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે બીજા 12 થયા. ચકેડું આમ તો 8નું સ્થિર છે, અપવાદ આવા બધા આવે છે, 12 હોય પણ હવે 14, 16 એ બધા શક્ય જ નથી. એટલે AB6 વાળું તમારી પાસે કોઈ બંધારણ નહીં આવે, AB5E2 વાળું કોઈ બંધારણ નહીં આવે. અહીંયા આપણો કોઠો પૂરો થાય છે. બરાબર? આ ખાસ ધ્યાન રાખજો, સમજીને યાદ રાખજો. ચલો, આ તો વાત અણુઓના આકારની થઈ. હવે એના પછી એના વિશે, એના બંધ કઈ રીતે રચાય છે, સંયોજકતા બંધ કેવી રીતે કાર્ય કરે છે, એની એક થિયરી છે અને એ બધી વસ્તુ આપણે લખીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.